હલો મિત્રો, સ્વાગત છે તમારું સ્વામિનારાયણ ટ્યુબ ચેનલમાં. આજે આપણે એકવાર ફરી પાછા આવી ગયા છે સ્વામિનારાયણ મંદિર કાલુપુર. વિશ્વનું સૌ પ્રથમ સ્વામિનારાયણ મંદિર એટલે કાલુપુર. સ્વામિનારાયણ ભગવાન જ્યારે પૃથ્વી પર આવ્યા પછી સૌ પ્રથમ કાલુપુર મંદિરની રચના કરવામાં આવી. મંદિર છે, તમે એનો ગેટ જોઈ રહ્યા છો. ખૂબ જ સરસ અને ડિઝાઇનોથી ભરપૂર ગેટ છે, ખૂબ જ મોટો જૂના જમાનાનો ગેટ છે. આ મંદિરની રચના ઈસવીસન 1882માં કરવામાં આવી હતી અને તમે જોઈ રહ્યા છો પ્રસાદીની છત્રી, જ્યાં સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા, વચનામૃત બોલ્યા હતા. અને આ એ જગ્યા છે જ્યાં સ્વામિનારાયણ ભગવાન ઘણી બધી વખત રંગે રમ્યા હતા. આ એ જગ્યા છે. 360 વ્યૂ તમને દેખાઈ રહ્યો છે કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો. ખૂબ જ સરસ અને શાંત. અંદર એન્ટર થતાની સાથે જ એકદમ શાંતિ અનુભવાય એવું આ મંદિર છે. આ મંદિરનો મુખ્ય ગેટ છે. મંદિર આખું કમળાકાર જેવું બનાવવામાં આવ્યું છે, જેમાં 3 ગેટ છે, ડાબી બાજુ, જમણી બાજુ અને એક સેન્ટરમાં. અને મંદિરના એન્ટર થતાની સાથે જ તમે જોઈ રહ્યા છો ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા ગણપતિજી, જે પ્રસાદીના ગણપતિજી છે, અને એમની સામે હનુમાનજીની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ પણ હનુમાનજી જ્યારે મંદિર સ્થપાયું ત્યારે સ્થાપવામાં આવ્યા હતા. અને આ સ્વામિનારાયણ મંદિર આનંદાનંદ સ્વામીએ બનાવ્યું હતું, જેની રચના એકદમ સુંદર અને કલાત્મક રીતે બનાવવામાં આવ્યું હતું. અને એ સમયે આ મંદિરની જગ્યા હતી એ અંગ્રેજો દ્વારા આપવામાં આવી હતી. અને મંદિરમાં તમે આ એન્ટર થતાં જે આ પથ્થર જોઈ રહ્યા છો, પિલર, એ ભગવાન સ્વામિનારાયણનો પ્રસાદીનો છે. આ પિલરને ભગવાને બાથ ભરી હતી. અને તમે જોઈ રહ્યા છો હવે રાધા કૃષ્ણ ડેરું છે, જ્યાં રાધા કૃષ્ણ બિરાજમાન છે. અને વચ્ચેના ડેરામાં નરનારાયણ દેવની સ્થાપના કરવામાં આવી છે. સુખ સૈયા દેખાઈ રહી છે તમને, જ્યાં પ્રસાદીની અલગ અલગ ચણાવી ફોટોગ્રાફ્સ, પેઇન્ટિંગ્સ તમને જોવા મળશે. અને આ ડેરાની અંદર હરિકૃષ્ણ મહારાજ, ધર્મદેવ ભક્તિ દેવીની સ્થાપના કરવામાં આવી છે. ખૂબ જ સુંદર અને કલાત્મક મંદિર છે. એકવાર તમે જાશો તો તમને વારે વારે જવાનું મન થશે એવી આ જગ્યા છે. અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નોટિફિકેશન બેલ આઇકોન દબાવી દેજો, જેથી તમને અમારા વિડીયો ઝડપથી મળી રહે. અને જાણવા મળ્યું છે કે 70% વ્યુઅર છે એ લોકોએ સબસ્ક્રાઇબ નથી કર્યું.
તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, કારણ કે વિડીયો બનાવવામાં બહુ જ મહેનત થાય છે અને તમારે માત્ર કરવાનું છે સબસ્ક્રાઈબ અને લાઈક. આ જમીન અંગ્રેજોએ આપી હતી, જેનો લેખ તાંબાપત્રમાં આજે પણ લંડનના મ્યુઝિયમમાં છે. અને આ તમે જે મંદિર જોઈ રહ્યા છો એ મંદિરમાં ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે. અને આ એ ઘનશ્યામ મહારાજ છે જે હાલ કરાચી પાકિસ્તાનમાં જે મંદિર છે ત્યાં ઘનશ્યામ મહારાજ જે સ્થપાયા હતા એ આ ઘનશ્યામ મહારાજ છે. પણ 1947 પછી આ ઘનશ્યામ મહારાજને અહીંયા લાવવામાં આવ્યા અને અહીંયા સ્થાપવામાં આવ્યા. અને ઘનશ્યામ મહારાજની પાછળની બાજુ ને સાઈડની બાજુ અલગ અલગ પ્રસાદીની વસ્તુઓ ના દર્શનાર્થે મૂકવામાં આવી છે. ચરણાવિંદો છે, અલગ અલગ નન સંતોએ બનાવેલી પેઇન્ટિંગ્સો છે. આ બધી પ્રસાદીની વસ્તુઓ મૂકવામાં આવી છે હરિભક્તોના દર્શનાર્થે. અને હવે આપણે જઈ રહ્યા છીએ આ મેળીઓની અંદર, જે આખી મેળીઓ ટીક વુડથી બનાવવામાં આવી છે અને જૂના જમાનાની છે. આશરે ઓછામાં ઓછા 150 થી 200 વર્ષ થઈ ગયા છે. અને આ તમે જે ઝાડનું થડ જોઈ રહ્યા છો એ લીમડાનું વૃક્ષ છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ અહીંયા બેસતા આ લીમડાની નીચે વચનામૃતો કહ્યા છે. આ એ જ લીમડાનું વૃક્ષ છે. અને સાથે જ એની બાજુમાં જે પથ્થર દેખાઈ રહ્યો છે એ પણ પ્રસાદીનો છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ બ્રહ્મચારી નિવાસમાં, જ્યાં જૂના જમાનામાં સંતોના નિવાસ સ્થાન હતા. આ એ જગ્યા છે. અલગ અલગ જૂના સંતોની પેઇન્ટિંગ્સો તમને દેખાઈ રહી છે. અમદાવાદ મંદિરના મહંતો સંતોની પેઇન્ટિંગ્સ તમને દેખાઈ રહી છે. આ બધા જે સંતો તમને જોઈ રહ્યા છો બહુ જ વિદ્વાન સંતો અને પ્રતાપી અને એકદમ પવિત્ર સંતો હતા. હવે તમે જોઈ રહ્યા છો પ્રસાદીનો કૂવો. આ એ જગ્યા છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ આવતા અમદાવાદ ત્યારે આ કૂવાથી પાણી સિંચીને પીતા અને બધી જ ક્રિયાઓ, નાતા, સ્નાનાદી બધી ક્રિયાઓ કરતા. એ જગ્યા પ્રસાદીની છે. હવે તમે જે જોઈ રહ્યા છો એકસર મહલ, જ્યાં ભગવાન સ્વામિનારાયણ જ્યારે અમદાવાદ આવતા હતા ત્યારે આ જગ્યાએ એમનો ઉતારો રહેતો હતો અને આ જગ્યાએ જ આરામ કરતા, સૂતા અને સભા ભરીને બેસતા, જ્યાં અત્યારે ઘનશ્યામ મહારાજ સ્થાપિત કરવામાં આવ્યા છે. ઘણા ચમત્કારી ઘનશ્યામ મહારાજ ભગવાન સ્વામિનારાયણ છે. આ જગ્યા ઘણા બધા સંકલ્પો પૂરા કર્યા છે લોકોને.
અને અમદાવાદ મંદિર દ્વારા ભગવાન સ્વામિનારાયણના જે બધું પ્રસાદીની વસ્તુઓ હતી એનું એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, અને ખૂબ જ સરસ અને બધી પ્રસાદીની વસ્તુનું દર્શન કરવા માટે. તો જ્યારે તમે અમદાવાદ આવો ત્યારે એ મ્યુઝિયમની એટલે કે ભગવાન સ્વામિનારાયણના જે પ્રસાદીના વસ્તુઓ કપડાઓ છે એમનું દર્શન કરવાનું ચૂકતા નહીં. ગૂગલ મેપમાં એમની બધી જ ઇન્ફોર્મેશનો આપવામાં આવી છે અને મ્યુઝિયમની વેબસાઇટ પણ છે. આ ઉપરનો ભાગ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ આવતા ત્યારે આ જગ્યાએ સૂતા હતા. એ આ પ્રસાદીનો ઓરડો છે. અને ભગવાન અહીંયા જે ચોકડી છે ત્યાં નાયા પણ હતા. અને સૂક્ષ્મ અહીંયા બનાવવામાં આવી છે જે તમને દેખાઈ રહી છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ સભા મંડપમાં, જે આ આખો સભા મંડપ ટીક વુડથી બનાવવામાં આવ્યો છે. અને આ સભા મંડપ એક હેરિટેજ સાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ તમે જોઈ રહ્યા છો ભગવાન સ્વામિનારાયણ અને એમના સંતોના જે ચિત્રો છે ખૂબ જ સરસ રીતે તમને જોવા મળી રહ્યા છે. અને આ સભા મંડપમાં જ્યારે આઝાદીની ચળવળ થતી હતી કોતરણી કરવામાં આવી છે. અને હવે તમે જોઈ રહ્યા છો આ જગ્યાએ પ્રસાદીની છે જ્યાં ભગવાન અને સંતો કથા કરતા હતા. આ એ જગ્યા છે. આ સભા મંડપના જે બધા પિલરો છે એમની અંદર આઝાદીના લડાઈના કોતરણી કામો પણ કરવામાં આવ્યા છે. અને અમદાવાદનું સ્વામિનારાયણ મંદિર એક હેરિટેજ સાઇટ તરીકે પણ ઓળખાય છે, જ્યાં વિદેશોથી એમના દર્શન કરવા માટે આવે છે. અને આ જગ્યા છે પ્રસાદીની છત્રી, જ્યાં ભગવાન સ્વામિનારાયણે વચનામૃત કહ્યા હતા. તો મિત્રો આજ માટે આટલું જ. હવે મળીશું બીજા વિડીયોમાં નવી જગ્યાએ. અને જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં. તો બીજા વિડીયો સુધી બધાને જય સ્વામિનારાયણ.